101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. સૌથી ઉત્તમ ખોરાક કયો? સૌથી ઉત્તમ ખોરાક વિશેની જુદા જુદા લોકોની અને જુદા જુદા પ્રાણીઓની પસંદગી જુદી જુદી હોઈ શકે. વાંદરો કેળાને ઉત્તમ ગણાવે, સસલું ગાજરને, પોપટ મરચાંને. માણસોમાં કોઈ જલેબીને ઉત્તમ ગણે, કોઈ આઈસ્ક્રીમને તો કોઈ ચોકલેટને. પરંતુ જલેબી, આઈસ્ક્રીમ, ચોકલેટની પસંદગી ફક્ત રુચિ કે સ્વાદને લઈને થઈ ગણાય. એ જવાબ વૈજ્ઞાનિક નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ તો એ ખોરાક ઉત્તમ ગણાય જે સ્વાદ ઉપરાંત પોષણ, શરીરની વૃદ્ધિ, રોગો સામે રક્ષણ એમ દરેક રીતે ઉત્તમ હોય. આવો ઉત્તમ ખોરાક દૂધ છે. માણસો જ નહીં, પ્રાણીઓને માટે પણ દૂધ સર્વોત્તમ ખોરાક છે. પ્રાણીઓ નાના હોય ત્યારે તો એકલા દૂધ પર જ ટકે છે અને દૂધથી જ મોટા થાય છે. એ જ બતાવે છે કે દૂધ ઉત્તમ ખોરાક છે. માનવીના બચ્ચા માતાનું દૂધ પીને જ મોટા થાય છે ને. દૂધ એક એવો ખોરાક છે જે કુદરતી રીતે બને છે. જો કે શાકભાજી, ફળ, તેજાના, મસાલા અને મેવા પણ કુદરતી રીતે જ બને છે. પરંતુ માણસે એને પચાવવા માટે એમને રાંધવા, શેકવાની જરૂર પડે છે. દૂધમાં એ કશી ઝંઝટ હોતી નથી. લાખો વર્ષ અગાઉ માનવીએ કેટલાક પ્રાણીઓને પાલતુ બનાવવા માંડ્યા ત્યારથી એનો એક હેતુ એ પ્રાણીઓ પાસેથી દૂધ મેળવવાનો રહ્યો છે. ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઊંટડી અને ઘણીવાર તો ઘોડી અને ગધેડીના દૂધ પણ માણસે પીધા છે. દૂધમાં પોષણ આપવા ઉપરાંત રોગ મટાડવાના ગુણ પણ છે. પ્રાચીન ગ્રીસ અને હિન્દના વૈદો આ ગુણ જાણતા હતા. મહાન વૈદ હિપોક્રેટિસે લખ્યું છે, ચિંતા, ધ્રુજારી અને વધારે પડતા બગાસાના રોગને મટાડવા માટે દૂધ પીઓ. આ જ કારણે જૂના સમાજોમાં દૂધ આપનાર જાનવરોને જાળવવા અને માન આપવાના રિવાજ હતા. ઘણાએ તો ગાય જેવા જાનવરને દેવી ગણવાનું પણ શરૂ કર્યું હતું. એ જ રીતે દૂધને જાળવવાની વાત હતી. દૂધ ઢોળાય તો અપશુકન ગણાય વગેરે રિવાજો અને માન્યતાઓ પણ દૂધનો મહિમા સૂચવે છે. આવજો.